સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. માનવ સાકર બનાવી પાણી વડે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. સંઘે શક્તિ કલે યુગે યુક્તિ સાબિત થઈ. ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવાયો. આગ પર કાબુ ના મેળવાયો હોત તો ગામનો આગ પ્રસરી હોત. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. સંઘે શક્તિ કલે યુક્તિ સાબિત થઈ હતી અને ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. માનવ સાકર બનાવી પાણી વડે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. સંઘે શક્તિ કલે યુગે યુક્તિ સાબિત થઈ. ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવાયો. આગ પર કાબુ ના મેળવાયો હોત તો ગામનો આગ પ્રસરી હોત. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. સંઘે શક્તિ કલે યુક્તિ સાબિત થઈ હતી અને ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. માનવ સાકર બનાવી પાણી વડે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. સંઘે શક્તિ કલે યુગે યુક્તિ સાબિત થઈ. ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવાયો. આગ પર કાબુ ના મેળવાયો હોત તો ગામનો આગ પ્રસરી હોત. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. સંઘે શક્તિ કલે યુક્તિ સાબિત થઈ હતી અને ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ જાણ થતાં બાળકો, યુવાનો અને મહિલાઓ આગ બુઝાવવા કામે લાગી હતી. માનવ સાકર બનાવી પાણી વડે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. સંઘે શક્તિ કલે યુગે યુક્તિ સાબિત થઈ. ગામ લોકોએ એકતાથી આગ પર કાબુ મેળવાયો. આગ પર કાબુ ના મેળવાયો હોત તો ગામનો આગ પ્રસરી હોત. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવાનગર કંપા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. નવાનગર કંપાની નજીક તળાવ પાસે ગૌચરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ